ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું આપણે કાલે 14.1 સ્વાધ્યાય પૂરું કર્યું, બરાબર છે. આજે આપણે 7મા ધોરણમાં થોડું અભ્યાસ કરીશું, પછી સ્વાધ્યાય 14.2 પર આગળ વધીશું. તેની માટે શું યાદ રાખવાનું છે? સૌથી પહેલાં એ જાણી લો શું છે પરિભ્રમણીય સમમિતિ. તો આપણે શું છે આ પરિભ્રમણીય સમમિતિ? રોટેશનલ સિમેટ્રી. ઓકે, એને ઇંગ્લિશમાં એવું કહેવાય છે. તો ચાલો, જ્યારે ઘડિયાળના કાંટા એક વર્તુળ પર ફરે છે ત્યારે તમે શું કહી શકો? તમે કહી શકો કે તે પરિભ્રમણ કરે છે. ઘડિયાળના ચંદાના કેન્દ્રને નિશ્ચિત બિંદુએ લઈ ઘડિયાળના કાંટા ફક્ત એક જ દિશામાં પરિભ્રમણ કરે છે. ઘડિયાળના કાંટાનું પરિભ્રમણ એ કાંટાના દિશાનું પરિભ્રમણ છે, બરાબર છે. ઘડિયાળનો કાંટો જે દિશામાં પરિભ્રમણ કરે તો તેને શું કહેવાય? સમઘડી પરિભ્રમણ. શું કહેવાશે? સમઘડી પરિભ્રમણ. જ્યારે તેની વિરુદ્ધ દિશામાં હોય તો તેને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાનું પરિભ્રમણ, જેને આપણે શું કહેવાય? વિષમઘડી પરિભ્રમણ પણ કહી શકીએ છીએ, બરાબર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડું આગળ વધીએ. તો કે પંખાના પાંખિયાના પરિભ્રમણ વિશે શું કહી શકો? એ પણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે કે ઘડિયાળના કાંટાની દિશામાં, બરાબર છે, અથવા તે બંને સાઈડ પરિભ્રમણ કરે છે? આપણને ખબર છે ને, જો આપણે પંખો ઊંધા વાયર ગાલીશું ને તો પંખો કઈ દિશામાં? વિષમઘડી દિશામાં પરિભ્રમણ કરશે. પણ જો આપણે સરખા વાયર નાખીશું, બરાબર છે, તો પછી શું થશે? એ સમઘડી દિશામાં પરિભ્રમણ કરે છે. તો એવી રીતે સાયકલના પૈડાને પણ પરિભ્રમણ થાય, બંને દિશામાં થઈ શકે ને. ચાલો, કોઈ પણ વસ્તુ જ્યારે પરિભ્રમણ કરે ત્યારે તેનો આકાર કે કદ બદલાતા નથી. આકાર અને કદ શું થાય છે? બદલાય નહીં. તો પરિભ્રમણના નિશ્ચિત બિંદુની આસપાસ વસ્તુ ફરે છે તો આ નિશ્ચિત બિંદુએ પરિભ્રમણને શું કહેવાય છે? કેન્દ્ર કહેવાય છે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. જ્યારે કોઈ વસ્તુ પરિભ્રમણ કરે ત્યારે તેનો આકાર અને કદ બદલાતો નથી. પરિભ્રમણના નિશ્ચિત બિંદુની આસપાસ વસ્તુ ફરે તો આ નિશ્ચિત બિંદુને શું કહેવાય? પરિભ્રમણ કેન્દ્ર કહે છે. ચાલો, ઘડિયાળના કાંટાનું પરિભ્રમણ કેન્દ્ર કયું છે? તમને યાદ છે? તો ઘડિયાળના કાંટાનું જે વચ્ચેનો પોઈન્ટ કે જ્યાં બધા કાંટા શું કરેલા હોય છે? જ્યાંથી બધા કાંટા બેસાડેલા હોય છે, બરાબર છે, એ વચ્ચેનું મિડલ પોઈન્ટ જે આવે તો તેને શું કહેવાય? ઘડિયાળનું પરિભ્રમણ કેન્દ્ર, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. પરિભ્રમણ દરમિયાન બનતા ખૂણાને પરિભ્રમણ કોણ કહે છે? પરિભ્રમણ દરમિયાન બનતા ખૂણાને પરિભ્રમણ કોણ કહે છે? એક સંપૂર્ણ પરિભ્રમણ થાય ત્યારે તેનો ખૂણો કેટલો થાય છે? 360 અંશનો બને છે. તો ચાલો, અડધું પરિભ્રમણ થાય તો પછી કેટલો ખૂણો બનશે? તો કે 360/2 એટલે 180 અંશનો ખૂણો બનશે, બરાબર છે. ચાલો, ચોથા ભાગનું પરિભ્રમણ થાય તો કેટલો ખૂણો બનશે? તો ચોથો ભાગ એટલે કે 360/4 એટલે 90 અંશનો ખૂણો બનશે, જો તમને નીચે આપેલું જ છે. અડધા પરિભ્રમણનો અર્થ એ થાય કે 180 દ્વારા પરિભ્રમણ અને ચોથા ભાગનું પરિભ્રમણ 90 અંશ દ્વારા થાય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચાલો, હવે આગળનો આપણે જોઈએ કે કોઈ પણ રીતે આપણે કોઈને વાળીએ અને બે સમાન અડધિયા મળતા નથી, તેમ છતાં જો આપણે તેને 90 અંશનું પરિભ્રમણ આપીએ તો ફટકડી તે સમાન જ દેખાય છે. તો તેને શું કહેવાય? ફરકડી પરિભ્રમણીય સંમતિ છે. આ બધું કંઈ કામનું નથી એટલું વિદ્યાર્થી મિત્રો. ચાલો, હવે હું તમને સમજાવું એ પ્રમાણે તો આગળ વધજો. જો વિદ્યાર્થી મિત્રો, તમને શું કરવાનું છે? 14.2માં નીચેની આકૃતિમાં પરિભ્રમણીય સમમિતિનો ક્રમ જણાવવાનો છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે શું કરીએ? આ પરિભ્રમણનું આપણે જાણવું હોય તો એની માટે, બરાબર છે, તો એની માટે થોડું આગળ વધી. જો આ કોઈ તમને વર્તુળ આપ્યું છે, બરાબર છે. વર્તુળના કોઈ પણ પહેલું આપ્યું છે એમાં વર્તુળનો કોઈ એક ખૂણો છે ને, તમને 4 આપ્યા છે વર્તુળ અને એની અંદર 2 લાઈનો આપી છે, બરાબર છે. ચાલો, એક ભાગને તમે 90 અંશનો ખૂણો ધારો કે દર્શાવી દો છો, બરાબર છે, અને હવે તેને ફેરવવાનું ચાલુ કરો છો 90 અંશના ડિગ્રીએ, બરાબર છે. તો ચાલો, પહેલી વાર 90 અંશનો ડિગ્રીએ ફેરવીએ, બીજી વાર ફેરવીએ, ત્રીજી વાર ફેરવીએ, ચોથી વાર ફેરવીએ, એમ એવી રીતે આપણે આ ફેરવતા રહીએ તો ફરીથી મૂળ સ્થિતિમાં તે પાછો ક્યારે આવશે? જે સ્થિતિમાં પહેલાં હતો એ સ્થિતિમાં. તો કે 4 વાર આપણે તેનું પરિભ્રમણ ફેરવીએ ત્યારબાદ તે પાછું પોતાની તે મૂળ સ્થિતિમાં આવશે, બરાબર છે. તો તેનો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કેટલો થયો? 4. એટલે 1 કરતાં તો વધારે જ કહેવાય છે ને, બરાબર છે. એટલે એ નંબર તમારો એ આવી શકે છે, બરાબર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ પર આગળ વધીએ. ચાલો, ત્રિકોણમાં પણ એવું જ છે. ત્રિકોણનો કોઈ એક ખૂણો લઈ લો, બરાબર છે. હવે એને આપણે ફેરવવાનું સ્ટાર્ટ કરીએ. તો કોઈ ધારો કે ખૂણો લઈ લીધો છે, હવે એને ફેરવવાનું સ્ટાર્ટ કરીએ અને એ જ ખૂણો પાછો ફરીથી મૂળ સ્થાને આવવો જોઈએ. તો ચાલો, એકવાર ફેરવીએ. ધારો કે હું આપણે ડાબી બાજુનો ખૂણો લઈ લઉં, બરાબર છે. જે નીચે સાઈડ છે એ ડાબી બાજુનો ખૂણો લઈ લઉં.
એ ધારો કે હું એક્સ લઈ લઉં તો એકવાર હું ફેરવું સમઘડી દિશામાં તો ક્યાં જશે? ઉપર જતો રહેશે. હજુ એકવાર ફેરવું તો ક્યાં જશે? જમણી સાઈડ જતો રહેશે. અને ત્રીજી વાર ફેરવું તો ક્યાં જશે? પાછી પોતાની મૂળ સ્થાન પર ડાબી સાઈડ આવી જશે. બરાબર છે. તો ત્રિકોણને કેટલી વાર ફેરવવા પડે છે મારે? 3 વાર. એટલે એ પણ એનો પણ પરિભ્રમણીય સમમિતિનો ક્રમ શું થયો? 3 થયો, જે 1 કરતાં વધારે છે. ચાલો હવે શું છે? સીને આપણે ફેરવીએ. બરાબર છે. હવે સીને આપણે ફેરવીએ તો સીમાં જો ત્રિકોણમાં અને આ આમાં શું થાય છે? બધામાં એક લાઈન મીન્સ કે એક લીટી કરતાં વધારે લીટીઓ આવે છે, જ્યારે આમાં એક જ લાઈન છે ઊભી. બરાબર છે. એમાં કોઈ પણ પ્રકારનો અને ખૂણો રચાય એવો લાગતો નથી. કેમ કે જો ને અહીંયા આપણે પહેલાં એ અને બીમાં ખૂણો રચવા માટે આપણને 2 બાજુઓ આપી છે, પરંતુ આપણે આમાં એક પણ ખૂણો રચાય એવું આપતા નથી. તો આનો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ ગમે તેમ તમે ફેરવો, બરાબર છે, તો તે શું થશે? સેમ જ રહેશે. બરાબર છે. એટલે પરિભ્રમણીય સમમિતિનો ક્રમ શું થાય? 1 આવે છે. બરાબર છે. તો એ 1 એ કરતાં વધારે કહેવાશે નહીં. તો અને આવી જ રીતે તમે ચોથું, પાંચમું એટલે ડી, ઈ અને એફ તમે જાતે કરી શકો છો. તમારે ડીનો પરિભ્રમણીય ક્રમ કેટલો આવશે? ધારો કે અહીંયા લઈ લઉં. બરાબર છે. તો 1, 2, 3 ને 4 આવશે. ઈનો તમે લેવશો તો ઈનો પણ વર્તુળની જેમ એટલે 4 આવશે અને એફનો પણ કેટલો આવશે? 4 આવશે. જો તમે એમાં સમજ ન પડતી હોય તો તમે મને જણાવી શકો છો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે આમાં આગળ વધીએ. તો હવે આમાં આપણે આગળ વધીએ તો એ પ્રમાણે ધારો કે પરિભ્રમણીય સમમિતિનો આપણે શું કરવાનું છે? ક્રમ નક્કી કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે સ્ટાર્ટઅપ કરીએ? તો જો સૌથી પહેલું આપ્યું છે. બરાબર છે. એને આપણે શું કરવાનું છે? પરિભ્રમણીય સમમિતિનો ક્રમ લેવો છે. બરાબર છે. આપણે આપેલા દાખલામાં કેવું સીધી લાઈન હતી, જેથી આપણને ખૂણો મળતો હતો નહીં, પણ અહીંયા મળશે. તો આપણે કોઈ એક ખૂણો લઈ લઈએ અને એને 90 અંશના ડિગ્રીએ ફેરવવાનું સ્ટાર્ટ કરીએ. બરાબર છે. તો એ કેટલી વારમાં પોતાની જગ્યાએ પાછો આવશે? તો કે 2 વારમાં. બરાબર છે. કેટલી વારમાં? 2 વારમાં. તો આનો પરિભ્રમણીય સમમિતિનો ક્રમ શું થાય? 2. ચલો બીજું. હવે બીજામાં જો બીમાં એ તમને આ શું આપ્યું છે? એક પ્રકારનું, બરાબર છે, અભિકોણની જોડ આપી આને કહેવાય. બરાબર છે. શું કહેવાય? અભિકોણની જોડ. ચલો અભિકોણ એટલે શું? એક બાજુનું માપ 80 હોય તો પછી એની સામેની બાજુનું માપ પણ કેટલું થાય? 80 થાય છે. બરાબર છે. તો હું ધારો કે ઉપરવાળા 80નું માપ લઈ લઉં અને એને હું એકવાર ફેરવું તો એક લાંબો ખૂણો આવશે. બરાબર છે. અને બીજી વાર ફેરવું તો શું થાય? ફરીથી નીચેવાળો જે 80નો ખૂણો હશે એ ઉપર આવી જશે. એટલે સેમ આકૃતિ તો બની જ ગઈ ને. તો પછી આને કેટલી વાર ફેરવવાની જરૂર રહી? ફક્ત 2 વાર. બરાબર છે. ચાલો ત્રિકોણની વાત કરી છે. ત્રિકોણમાં મેં તમને કીધેલું, કેટલી વાર કીધેલું? 3 વાર. આ તમને ખબર છે ને? ચાલો ફરકડી આવી. ફરકડીને 4 વાર. તમને આગળ ભણી જ ગયા છો ને? ચાલો પછી શું આવે છે? આપણે ઈ પ્રકારનું આવે છે. બરાબર છે. એમાં પણ એક પ્રકારનું ઘન જેવું લાગે છે. એમાં તમે ખૂણો નક્કી કરી લો તો એમાં પણ 4 આવે છે. પછી પંચકોણ. ચલો જેટલા ખૂણા, બરાબર, મીન્સ કે જો ત્રિકોણમાં 3 ખૂણા તો 3 આવે. પંચકોણમાં 5 ખૂણા તો કેટલા આવે? તમે મને કહેજો. ચતુષ્કોણ હોય એટલે 4 ખૂણા તો એમાં 4 આવે. તો પંચકોણમાં કેટલા આવશે? 5 આવશે. ચાલો સ્ટારમાં મને આ ખૂણા ગણીને આપો તો 1, 2, 3, 4, 5 ને 6. સમજ પડી ગઈ ને? હવે મારે આના તમારે કહેવાની જરૂર છે. કેટલા આવશે? વેરી ગુડ, 6. બરાબર છે. ચાલો અને પછી એચમાં શું આપ્યું છે? હવે એચમાં તમે એને 3 વાર આ તમારે યાદ રાખી લેવું પડશે કે આ કોઈ પ્રકારની આકૃતિ છે. એને તમારે જો વચ્ચે તમને આપ્યું છે ને એ પ્રમાણે તમે જુઓ તો વચ્ચે તમારે આ જે સ્ટાર જેવું મીન્સ કે જે તમને આપ્યું છે એ તમે થોડું ધ્યાન લેજો. બરાબર છે. આ વચ્ચે જે સ્ટાર જેવું આપ્યું છે એ તમે ધ્યાનમાં લેશો તો તમને ખબર પડશે એક પ્રકારના ત્રિકોણ જેવી, એટલે કે આપણે ત્રિકોણની જે 3 પાંખિયા જેવી રચના છે. એટલે એને કેટલી વાર ફેરવવું પડશે? 3 વાર. કેટલી વાર? 3 વાર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે આ તમારું આપણું સ્વાધ્યાય થાય છે 14.2. ફરીથી આપણે એકવાર કરી લઈએ તો કે એ બી પ્રશ્ન નંબર 1માં પહેલા માટે કેટલું આવે છે? 4, બીજા માટે 3. પરિભ્રમણીય સમમિતિનો ક્રમ. બરાબર છે. હું વાત કરું છું એની. તો પહેલા માટે 4, બીજા માટે 3, ત્રીજા માટે ફક્ત 1 કેમ કે સીધું છે. ચોથા માટે 2, પાંચમા માટે 2 નહીં 4 આવશે. બરાબર, 2 જ ગણી લો. હા બરાબર, 2 જ છે. પછી ઈ માટે કેટલું આવશે? તો કે 4 આવશે. 4 આવશે કે 3 આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે 3. કેમ કે જો પહેલામાં શું હતી? 4 લાઈન મીન્સ કે 2 લાઈન આપી હતી એટલે 4 ભાગ પડતા હતા, જ્યારે ઈમાં શું પડે છે? ફક્ત 3 જ ભાગ પડે છે. બરાબર છે. એટલે 3 અને ફરકડીમાં કેટલા? 4. એટલે કયું 1 કરતાં ઓછું છે? 1 જેટલું અથવા 1 કરતાં ઓછું છે? તો કે સી. એટલે સી તમારો જવાબ આવશે નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો આગળમાં આપણે પરિભ્રમણીય સમમિતિનો ક્રમ જણાવવાનો છે. તો પહેલામાં 2, બીજામાં 2, ત્રીજામાં 3, ચોથામાં
4, પાંચમામાં છઠ્ઠામાં પાંચમામાં 4, છઠ્ઠામાં પંચકોણ એટલે 5, પછી સાતમામાં 6 અને આઠમામાં કેટલા 3. આઠમામાં કેમ 3? કેમ કે વચ્ચેનું જે તમારું પાંખિયા જેવું આકાર છે એમાં 3 આપેલા છે એટલા માટે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે આપણું આ 14.2 અહીંયા શું થાય છે, પૂરું થાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ આ ચેપ્ટરમાં બીજું વધારે કોઈ અભ્યાસ કરવાનો હોતો નથી. તો ચાલો આપણે જાણી લઈએ કે આપણે હજુ સુધી કઈ કઈ ચર્ચા કરી છે. તો ચાલો, જો કોઈ રેખા દ્વારા આકૃતિ બે ભાગમાં વહેંચી શકાતી હોય તો બંને ભાગ બંધ બેસતા આવે તો તે આકૃતિને રૈખિક સમમિતિ કહેવાય છે. પહેલો મુદ્દો અહીંયા ધ્યાનથી સાંભળી લો. જો કોઈ રેખા આકૃતિ બે ભાગમાં વહેંચી હોય તો અને બંને ભાગ બંધ બેસતા આવે તો તેને કેવી કહેવાય છે, રૈખિક સમમિતિ કહેવાય છે. મીન્સ કે આપણે શું કરીએ છીએ, બે ભાગમાં વહેંચી શકાય, એક પ્રકારની સમમિતિ. એમ આપણે શું કરીએ, બે બાજુ આપણે ગોળ ગોળ ફેરવીએ, 2 વાર ફેરવીએ તો શું થાય છે, બંને એ પોતાની જે પહેલાં આકૃતિ હતી એ જ આકૃતિ આવી જાય તો તેને શું કહેવાય, રૈખિક સમમિતિ. ચલો બીજું, નિયમિત બહુકોણ સમાન બાજુઓ અને સમાન ખૂણાઓ ધરાવે તો તેની રૈખિક સમમિતિ એક કરતાં શું હોય, વધારે હોય. નિયમિત બહુકોણ જેમ કે જો ષટકોણ એટલે 6 ખૂણા એટલે રૈખિક સમમિતિ 6, પંચકોણ તો 5 ખૂણા એટલે 5, ચોરસ તો 4 અને સમબાજુ ત્રિકોણના 3. મેં તમને આગળ વાત કરી ને એ પ્રમાણે. ચલો 3 નંબર, દરેક નિયમિત બહુકોણ તેની જેટલી જ બાજુઓ હોય છે. દરેક નિયમિત બહુકોણને તેની જેટલી જ બાજુઓ હોય છે તેટલી જ રેખીય સમમિતિઓ ધરાવે છે. આ એક પ્રકારનો બીજો મુદ્દો છે. જો નિયમિત ષટકોણમાં 6 બાજુ તો 6 રૈખિક સમમિતિ, પંચકોણમાં 5 તો એની 5 રૈખિક સમમિતિ, એવી રીતે. બરાબર છે, તમે આગળ જોઈ શકો છો. ચોથું, અરીસામાં મળતું પ્રતિબિંબ સમમિતિ ધરાવે છે પરંતુ તેમાં ડાબી અને જમણી બાજુના ફેરફારો ધ્યાનમાં લેવા જરૂરી છે. આ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે જો તમે અરીસામાં ઊભા રહેશો તો શું થશે, તમારો ડાબો હાથ જમણો અને જમણો હાથે ડાબો હાથ થઈ જશે. બરાબર છે, એટલે તમે તમારી સાઇઝ ને એવું બધું કમ્પ્લીટ છે પણ તમારી દિશા શું થશે, બદલાઈ જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો 5 નંબર, પરિભ્રમણ કોઈ વસ્તુને એક નિશ્ચિત બિંદુ ફેરવે છે. નિશ્ચિત બિંદુને પરિભ્રમણનું કેન્દ્ર કહે છે. જે ખૂણે પરિભ્રમણ થાય તો તેને શું કહેવાય, પરિભ્રમણ કોણ કહે છે. આપણે આ ઘડિયાળની વાત કરી હતી. 180ને પરિભ્રમણનું અર્ધ પરિભ્રમણ કહે છે. આ તમારે MCQ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને 90નું પરિભ્રમણ એ ચોથા ભાગનું પરિભ્રમણ છે. પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં અને તેના વિરુદ્ધ દિશામાં પણ હોઈ શકે છે. જો પરિભ્રમણ પછી વસ્તુ બરાબર તેવી જ દેખાય તો તે વસ્તુને આપણે શું કહેવાય, પરિભ્રમણીય સમમિતિ કહે છે. કોઈપણ આકૃતિને 360 પરિભ્રમણ કરતા પરિભ્રમણ દરમિયાન જેટલી વખત આકૃતિ મૂળ સ્થાને દેખાય તો તેને પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કહે છે. જેમ કે બીજું તમારે યાદ નહીં રાખવાનું કે ચોરસને તમે કેટલી વાર ફેરવો તો ફરીથી પોતાના મૂળ સ્થાન પર આવે, તો કે ચોરસ એટલે 4 બાજુ એટલે કે એનો પરિભ્રમણીય કક્ષાનો ક્રમ કેટલો, 4. સમબાજુ ત્રિકોણનું 3. તો ચાલો પંચકોણનો તમે મને કહી શકશો ને, તમે જવાબ આપજો. બરાબર છે કોમેન્ટમાં. ચલો 8મું, અમુક આકારોની ફક્ત રૈખિક સમમિતિ હોય છે, ઉદાહરણ તરીકે E. અમુક આકારોની ફક્ત પરિભ્રમણીય સમમિતિ હોય છે, ઉદાહરણ તરીકે S. પણ અમુકની બંને હોય, જેમ કે H. બરાબર છે, એની શું હોય, બંને હોય છે. પરિભ્રમણીય સમમિતિ રૈખિક પણ હોય અને પરિભ્રમણીય સમમિતિ પણ હોય, કારણ કે તે રોજિંદા જીવનમાં વારંવાર ઉપયોગ થાય છે અને તે ઘણી મહત્ત્વની છે અને તે આપણને સુંદર ભાત પૂરી પાડે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને આમાં સમજ પડી હશે. આ ચેપ્ટરમાં કંઈ જેટલું લેવાનું છે નહીં. બરાબર છે, બહુ ઇઝી છે આ ચેપ્ટર. બસ થોડો ધ્યાન રાખીને તમારે શું કરવાનું છે, પ્રેક્ટિકલ નોલેજ આનું મેળવવાનું છે. જે પણ આપણે કરાવતા હોય ને એનું તમારે પ્રેક્ટિકલ કરવાનું છે, એટલે તમને જાતે જ ખબર પડી જશે. અને આ જે 1થી આપણે આટલું જાણવામાં જે આપણે ચર્ચા કરીમાં એ જે છે ને 8 મુદ્દા, એ તમારે લખીને એકવાર તૈયાર કરી રાખવાના છે, જેથી તમને આ પરીક્ષામાં પૂછાય તો પણ કોઈ પ્રકારનો વાંધો આવે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે હવે આપણે એક દાખલો છે આગળના ચેપ્ટરનો એ પણ કરી જ લઈએ. બરાબર છે, એટલે તમારો આ કોર્સ શું થાય, અહીંયા પતી જાય. કેમ કે 15મા ચેપ્ટરમાં બીજો કોઈ પણ એક પ્રકારનો દાખલો જોવા મળતો નથી. ફક્ત એક દાખલો જે છે મેં તમને એસાઇનમેન્ટમાં પણ લખી આપ્યો છે. એ જ દાખલો તમારે શું કરવાનું છે, રીડિંગ કરવાનું છે. એ સૌથી ઇમ્પોર્ટન્ટ દાખલો છે જે આપણે કરી લઈએ. બરાબર છે. આ ઉપરાંત તે જે જોડકા છે તમને મેં કરાવ્યા છે. ચાલો કંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, આ આપણે કાલના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો 15મું અહીંયા આપણું 14મું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે અને આપણે કાલે શું કરશું, 15મું ચેપ્ટર ચાલુ કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધેન ગુડ બાય એન્ડ બી પ્રિપેર ફોર યોર એક્ઝામ. બરાબર છે, બેસ્ટ ઓફ લક ફોર એક્ઝામ.
સારી ટ્રાય મારજો કે તમે શું કરી શકો, એક્ઝામમાં સારાથી સારા પર્સન્ટેજ મેળવી શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો અહીંયા આપણે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. કાલથી આપણે 15મું ચેપ્ટર ચાલુ કરીશું, જે આપણે અહીંયા છેલ્લું ચેપ્ટર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો.